આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે, બંધ પાત્રમાં પાણીમાં ઓગળેલ CO2 ગેસના એક દ્રાવણનો વિચાર કરો. એટલે કે કોઈ બંધ પાત્ર હશે જેમાં પાણી ભરેલું છે અને એમાં અંદર CO2 વાયુ છે નાખેલો છે, જેથી થોડો ઘણો પાણીમાં દ્રાવ્ય થશે અને બીજો ક્યાં હશે? ઉપર હશે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નીચેનામાંથી કયો આલેખ પાણીની ઉપરની બાષ્પકલામાં CO2ના આંશિક દબાણનો લોગ y એક્સિસ ઉપર અને પાણીમાંના CO2ના મોલ અંશનો લોગ x અક્ષ વચ્ચેનો ફેરફાર યોગ્ય રીતે દર્શાવે છે? આપણને 4 ગ્રાફ આપેલા છે, એમાંથી x એક્સિસ ઉપર શું લેવાનું છે? ભાઈ લોગ x એક્સિસ ઉપર CO2ના પાણીમાં CO2ના મોલ અંશ એનો લોગ લેવાનો છે, જે x એક્સિસ ઉપર હશે. અને y એક્સિસ ઉપર શું લેવાનું છે? y એક્સિસ ઉપર લોગ CO2નું આંશિક દબાણ. હવે અહીંયા CO2 કોણ છે? વાયુ. CO2 વાયુની પાણીમાં એટલે કે પ્રવાહીમાં દ્રાવ્યતા હેનરીના નિયમથી સમજાવી શકાય. હેનરીનો નિયમ આપણને ખ્યાલ છે, શું આવે? P બરાબર KH ઇન્ટુ x, જ્યાં P એ થશે વાયુનું બાષ્પ દબાણ અને x થશે વાયુના દ્રાવણમાં રહેલા મોલંશ. અને આપણે લોગ લાગુ પાડીએ તો લોગ P બરાબર શું મળશે? લોગ KH વત્તા લોગ x. અને રીઅરેન્જ કરીએ તો લોગ P બરાબર જસ્ટ આપણે લોગ x વેરિયેબલ હોવાથી આગળ લખીએ છીએ અને લોગ KH જે અચળ હોવાથી પાછળ લખીએ છીએ. ઓકે, હવે આને આપણે શું y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા આપણને y એક્સિસ ઉપર શું મળશે? લોગ P, જે આપણે લેવાનું પણ છે. અને શું આપેલું છે? કયો આલેખ પાણીની ઉપરની બાષ્પકલામાં CO2ના આંશિક દબાણ, CO2 આંશિક દબાણ છે P, એનો લોગ y એક્સિસ ઉપર અને સરખાવીએ તો આપણને xની તરીકે મળશે લોગ x. x એક્સિસ ઉપર શું આવશે? લોગ x, જે x કેપિટલ x છે કોણ છે? મૂલાંશ, જે આપણે CO2ના પાણીમાં મૂલાંશ x એક્સિસ ઉપર લેવાનો છે. અને આગળ સરખાવીએ તો અહીંયા જે ઢાળ છે એની વેલ્યુ મળશે 1. તો m બરાબર 1, જે ઢાળ પોઝિટિવ છે. અને લાસ્ટમાં c અચળ વેલ્યુ કેટલી થશે? KH. c બરાબર k લોગ KH, આંતરછેદની વેલ્યુ થાય KH. આ બધા પેરામીટર જોતાં m બરાબર 1 ઢાળ પોઝિટિવ હોવાથી ઓપ્શન એ આપણો આન્સર હોઈ શકે નહીં. એ જ રીતે ઓપ્શન ડી પણ આપણો આન્સર હોઈ શકે નહીં, કેમ કે એનો ઢાળ જ નથી. ઢાળ પોઝિટિવ હોવાથી બી અને સી હજી આપણા આન્સર છે, પણ એનો આંતરછેદ જુઓ, આંતરછેદ 0 નથી. જો આંતરછેદ 0 હોય તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય, પરંતુ આંતરછેદ 0 ના હોવાથી આપણી સીધી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થવી જોઈએ નહીં, એટલે કે ઓપ્શન બી પણ આપણો આન્સર નથી. ઓપ્શન સી આપણો કરેક્ટ આન્સર હશે. થેન્ક યુ.